નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ બોર્ડની પરીક્ષા આપવાના હોય તો પરીક્ષા પહેલા અને પરીક્ષા આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું। જો તમે 10મા ધોરણમાં ભણો છો તો નમ્ર વિનંતી કરીશ હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સરસ મજાના સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે હું તમારી સાથે શેર કરીશ અને તમારા બોર્ડના પેપરમાં એ જ પૂછાશે। વિજ્ઞાનમાં કયા 6 ચેપ્ટર કરવા, ગણિતમાં કયા ચેપ્ટર કરવા, દરેક ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે શેર કરીશ। બધા જ વિભાગનું સોલ્યુશન, પેપર કઈ રીતના લખવું, ભૂલ થાય તો શું કરવું, 80 માંથી 80 માર્ક્સ કઈ રીતના લાવવા, બધી જ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરીશ। પ્રી બોર્ડમાં પણ વિદ્યાર્થી મિત્રો મેં જે કીધું હતું એ જ પૂછાયું હતું અને બોર્ડમાં પણ વિદ્યાર્થી મિત્રો એ જ પૂછાશે। તો જો તમે 10મા ધોરણમાં ભણો છો તો હમણાં વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો, બરાબર। ચલો આજે આપણે વાત કરીશું કે પરીક્ષા પહેલા તમારે શું કરવાનું છે। તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો હજી તમારી પાસે 10 થી 15 દિવસ છે, તો તમને જે કંઈ પણ વિષયમાં ના આવડતું હોય એ સૌથી પહેલા તમે શીખી લો। YouTube ઉપરથી શીખી લો કે તમે જે ટ્યુશનમાં જાઓ છો એ શિક્ષક પાસે શીખી લો। પણ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે કે જે દિવસે તમારું પેપર હશે એના આગલા દિવસે તમારે કંઈ પણ નવી વસ્તુ શીખવાની નથી, નવા ચેપ્ટર નથી કરવાના, તમને જે આવડે છે એના ઉપર જ ફોકસ કરવાનું છે। બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમારે વિદ્યાર્થી મિત્રો ભોજન એટલે કે તમારું સ્વાસ્થ્ય સરસ મજાનું જાળવવાનું છે, જમી લેવાનું છે અને ઊંઘમાં નિયમિતતા રાખવાની છે। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારો પેપરનો સમય હશે 10:30 થી લઈને 3 કલાક સુધીનો, તો તમારે બપોરે ઊંઘવાનું નથી। આદત હોય તો વિદ્યાર્થી મિત્રો બદલી દેજો, રાત્રે 7-8 કલાકની ઊંઘ લઈ લેજો, બરાબર। 15-15 કલાક ઊંઘવાનું નથી કે 3-4 કલાક ઊંઘવાનું નથી, 7 થી 8 કલાકની તમે સરસ મજાની ઊંઘ લઈ લેજો, બરાબર। પરીક્ષા પહેલા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો। હવે વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે શું કરવાનું છે, તો પહેલા દિવસે વિદ્યાર્થી મિત્રો તમે 9:30 વાગે પહોંચી જજો, 1 કલાક પહેલા। એના પછી બીજા બધા પેપરમાં 10 વાગે પહોંચશો તો ચાલશે। એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દર વર્ષે વિદ્યાર્થી મિત્રો અફવાઓ હોય છે કે પેપર અઘરું આવશે, લાંબુ આવશે, હાર્ડ આવશે, બહારનું આવશે, ચોપડીમાંથી નહીં આવે, અહીંથી આવશે, તો તમારે વિદ્યાર્થી મિત્રો કોઈના ઉપર ધ્યાન આપવાનું નથી। સરસ મજાનું આપણે ટેક્સ્ટ બુક હશે અથવા તો જે કંઈ પણ તમે વિદ્યાર્થી મિત્રો તમને આવડે છે એના ઉપર જ ફોકસ કરો, પરીક્ષા ઉપર જ આપણું ધ્યાન હોવું જોઈએ। એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમે બૂટ ચંપલ પહેરીને જાઓ તો સરસ રહેશે, કારણ કે જો તમે બૂટ મોજા પહેરશો તો એ લોકો બહાર નિકાળી દેશે, તો તમને નહીં બહાર નીકાળે, બૂટ મોજાને બહાર નીકાળી દેશે। તો તમે સ્લીપર અથવા સેન્ડલ ચંપલ પહેરીને જાઓ। એના સિવાય ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે બી તમે પેપર આપવા જાઓ ત્યારે જે રિસિપ્ટ હશે એની ઓરિજિનલ કોપી અને 1-2 ઝેરોક્સ બી લઈ જજો। એના સિવાય સંચો, રબર, પેન્સિલ, ફૂટપટ્ટી, કંપાસ, પાઉચ લઈ જાઓ તો પારદર્શક પાઉચ લઈ જજો। પાણીની બોટલ લઈ જાઓ, લીંબુ શરબત પણ તમે લઈ જઈ શકો છો, પારદર્શક બોટલમાં લઈ જજો। અને 1-2 પેન્સિલ, 2-3 પેન લઈ જજો, બ્લુ પેન અને બ્લેક પેન, એનો જ આપણે ઉપયોગ કરીશું। પેન્સિલ, સંચો, રબર, ફૂટપટ્ટી એ પણ 2-2, 3-3 એક્સ્ટ્રા લઈ લેજો, બરાબર। એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમે ઘડિયાળ પહેરીને જજો, ભલે તમને શોખ હોય કે ના હોય, તો ઘડિયાળ પહેરીને જજો જેથી તમને આઈડિયા આવે કે કેટલો સમય બાકી છે, એ ઇમ્પોર્ટન્ટ છે। એના સિવાય જો તમને બેન્ચ હલતી હોય, કારણ કે તમને ખબર છે આપણા ગુજરાતી સ્કૂલ કેવી છે, તો તમને લાગતું હોય કે ડગમગ થતું હોય તો ત્યાં જે કંઈ પણ સુપર હશે, બરાબર, ઇન્વિજિલેટર હોય કે જે કંઈ પણ તમારા ફેકલ્ટી હશે એને કહી દેજો, તો એ નીચે પુઠ્ઠું કે કંઈ પેપર મૂકી દેશે, બરાબર। જે કંઈ પણ ડાઉટ હોય એ તમે પૂછી શકશો પહેલા, બરાબર, કંઈ ભરવામાં ફોર્મ ફિલઅપ ભરવામાં પ્રોબ્લેમ થતી હોય। એના સિવાય ઈશ્વર, દેવી દેવતાઓ એનું કંઈ નામ ના લખતા, બરાબર। કાળી અને ભૂરી એટલે કે વાદળી પેનનો ઉપયોગ કરજો, બરાબર। અહીંયા લખેલું છે સુપરવાઇઝર પર ક્યારેય ગુસ્સો ના કરતા, કોઈ પણ જવાબ લખતા પહેલા પ્રશ્ન બરાબર વાંચી લેજો। ગાય વિશે નિબંધ પૂછ્યો હોય તો ભેંસ વિશે ના લખી દેતા, બરાબર। ગણિતમાં લોકની રીત આવડતી હોય, આદેશી રીતથી પૂછ્યું હોય તો તમે લોકની રીતથી લખી શકો છો, ના આવડે તો, બરાબર। પ્રશ્ન સરખો વાંચી લેજો, ખાસ કરીને ગણિતમાં, વિજ્ઞાનમાં, સામાજિક વિજ્ઞાનમાં વાલીઓએ પણ થોડુંક ધ્યાન રાખવાનું છે કે તમારો સમય કિંમતી છે, તો બેસ્ટ ઓફ લક। અહીંયા તમે વાંચી શકો છો, બરાબર। એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ તમે વાંચી શકો છો।
બરાબર, દવા બવા હાજર રહેવું, બરાબર. તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય, રિસિપ્ટ બિસિપ્ટ ખોવાઈ જાય, તમે સ્કૂલનો સંપર્ક કરી લેજો, બરાબર. આ બધી ઇન્ફોર્મેશન છે. છતાં પણ વિદ્યાર્થી મિત્રો તમને કંઈ લાગતું હોય કે મને કંઈ ડાઉટ છે તો તમે કમેન્ટમાં પૂછી લો, તો વિધિન 5-10 મિનિટમાં હું તમને એનો આન્સર પણ આપી દઈશ. અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે જો તમે 10મા ધોરણમાં ભણો છો તો મેં તમને ઓલરેડી કહી દીધું છે, બહુ બધા વિડીયો આવશે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો સાથે પણ શેર જરૂર કરજો આ વિડીયો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.